દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. દર્શક મિત્રો, છોટાઉદેપુર એલસીબી પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. જી હા, છોટાઉદેપુર એલસીબી પોલીસે આઈસર ટેમ્પોમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. દર્શક મિત્રો, ગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો હોવા છતાં પણ બુટલેગરો દ્વારા અલગ અલગ કિમિયાઓ અપનાવી વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવતી હોય છે. જી હા, જે પ્રકારે છોટાઉદેપુર એલસીબી પોલીસને એક બાતમી મળી હતી કે અલીરાજપુર બાજુથી ભરી કમાટ નસવાડી થઈને વડોદરા તરફ એક આઈસર ટેમ્પો જવાનો છે. જે બાતમીના આધારે કમાટ ખાતે ડોન બોસ્કો ચોકડી પર એલસીબી પોલીસે વોચ અને નાકાબંધી કરી હતી અને આઈસર ટેમ્પો આવતા નસવાડી ચોકડી પર થઈને નસવાડી રોડ તરફ ભાગતા તેનો પીછો કર્યો હતો અને ચાપરિયા ગામ નજીક જતા આઈસર ટેમ્પાનો જે ચાલક છે તે પોતાનો ટેમ્પો રોડ ઉપર મૂકી અને ભાગી ગયો હતો. આઈસર ટેમ્પોના પાછળના ડાલામાં તપાસ કરતાં એક ચોરખાનું બનાવ્યું હતું. પ્લેટ ખોલી જોતા એમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મોટા પાયે મળી આવ્યો હતો. 199 નંગ પેટી મળી આવી હતી, જેની અંદરથી 6186 બોટલ મળી આવ્યા હતા. 10,23,500નો મુદ્દામાલ પોલીસને મળ્યો હતો અને એક આઈસરની જે કિંમત છે 10 લાખ રૂપિયા, જેનો રજિસ્ટર નંબર છે GJ23AW4466. પોલીસે 20,23,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જે પ્રકારે તમે જોઈ રહ્યા છો કે છોટાઉદેપુર એલસીબી પોલીસને એક મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. દર્શક મિત્રો, છોટાઉદેપુર જિલ્લા સહિત આસપાસના મહત્ત્વના સમાચાર જોવા માટે ડેલી બોડેલી ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો. ધન્યવાદ.